નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. જય પિતૃદેવ. આજે આપણે જાણીશું પિતૃપક્ષમાં પિતૃઓને રાજી કરવા અને તેમના આશીર્વાદ મેળવવા શું કરવું અને શું ના કરવું. શું કરીએ તો પિતૃઓ કોપાયમાન થાય છે અને આપણને શ્રાપ આપે છે. ગરુડ પુરાણમાં આ બધા રહસ્યો જણાવવામાં આવેલા છે. જે મહિલાઓ પિતૃપક્ષમાં તુલસીમાં પાણી ચઢાવે છે તેઓ આ વાત કાન ખોલીને સાંભળી લે, નહીતર તમારી એક ભૂલને કારણે તમારા પતિ રસ્તા પર આવી જશે અને પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડશે. આજે આ ખાસ વિડીયોમાં આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારા રૂહાડા ઊભા થઈ જશે. કારણ કે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે કંઈક ને કંઈક જરૂર કરે છે. કોઈ દાન કરે છે, કોઈ તર્પણ કરે છે, કોઈ જાતના ઉપાયો કરે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પિતૃપક્ષના 16 દિવસ ચાલી રહ્યા હોય ત્યારે તુલસીના છોડમાં પાણી આપવાના શું પરિણામો મળી શકે છે? તે આપણા માટે સકારાત્મક હોઈ શકે છે કે નકારાત્મક? કારણ કે દરેક ભારતીય ઘરમાં તુલસીનો છોડ હોય છે અને રોજ દરેક ભારતીય મહિલા તુલસીના છોડમાં પાણી આપે છે, સાંજના સમયે દીવો પ્રગટાવે છે. પરંતુ પિતૃપક્ષના 16 દિવસ જે સંપૂર્ણ રીતે પિતૃઓને સમર્પિત છે, તે દરમિયાન આપણે તુલસીના છોડમાં પાણી આપવું કે નહીં, કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું, આજે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને જો તમે પણ ઈચ્છો છો કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન રહે તો આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખજો. આ ફક્ત એક સામાન્ય ધાર્મિક કાર્ય નથી, પરંતુ તે તમારા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક એટલે કે સારું અને ખરાબ બંને પ્રકારની અસર કરી શકે છે. તેથી આજના વિડીયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ પણ મહિલા પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચઢાવે છે તો તેના જીવનમાં કયા કયા ચમત્કારિક પરિવર્તનો થાય છે અને કઈ કઈ મુશ્કેલીઓ તેની સામે ઊભી થઈ જાય છે. કારણ કે જાણતા અજાણતા આપણે એવા ઘણા કામ કરીએ છીએ જે ક્યારેક તો આપણા માટે સારા સાબિત થાય છે, પણ ક્યારેક બહુ જ ખરાબ સાબિત થાય છે. સૌથી પહેલાં આપણે સકારાત્મક પાસાની વાત કરીશું. પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પણ મહિલા તુલસીના છોડમાં પાણી આપે છે તો તેનું શું સારું પરિણામ તેના જીવનમાં આવી શકે છે? અમારી વાત બહુ ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે આ વિડીયોને અંત સુધી જોશો તો તમારા મનના ઘણા બધા સવાલોના જવાબ તમને મળી જશે. અને એક વાત તો નક્કી છે, પિતૃપક્ષના અંતમાં તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપીને જશે. બસ આ વિડીયોને અંત સુધી જોજો. આપણા ધર્મમાં તુલસીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને પિતૃપક્ષના દિવસોમાં તુલસી પર જળ અર્પણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. જ્યારે મહિલા તુલસી પર પાણી ચડાવે છે તો ઘરના વાતાવરણમાં એક દિવ્ય કંપન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. જેમ કે તમે સવારે સ્નાન કરીને તુલસી માતામાં જળ અર્પણ કરો છો, તેમજ ઘરમાં સકારાત્મક આવૃત્તિનું કંપન શરૂ થઈ જાય છે. ચારેય બાજુ સકારાત્મકતા છવાઈ જાય છે, જેનાથી ભૂત પ્રેત હોય છે, ઘરમાં નકારાત્મક પડછાયો હોય છે તે દૂર ભાગી જાય છે. આ જ કારણ છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે ઘરની મહિલાઓ પિતૃપક્ષના 16 દિવસમાં તુલસી પર શ્રદ્ધાથી પાણી ચડાવે છે ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ત્યાં પૈસાની આવક ઓછી થતી નથી, ચારેય બાજુથી પૈસા જ પૈસા આવે છે અને તે ઘરનો મુખ્ય વ્યક્તિ ક્યારેય કંગાળ થતો નથી. તેના ઘરમાં બહુ પૈસા આવે છે, તે જીવનમાં બહુ વધારે પ્રગતિ કરે છે. કોઈ તેને પાડી શકતું નથી, કોઈ તેને ઝુકાવી શકતું નથી. અચાનક ઘરમાં રોકાયેલા પૈસા આવવા લાગે છે. સંતાનના અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે જોરદાર પ્રેમ જળવાઈ રહે છે. આટલું જ નહીં, ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું છે કે જે ઘરોમાં ઘણા વર્ષોથી સંતાનની કમી હતી, બાળક થઈ જ રહ્યું નહોતું, તમામ પ્રકારના ટ્રીટમેન્ટ કરાવી લીધા હતા, તમામ પ્રકારની દવાઓ લઈ લીધી હતી, તેમ છતાં સંતાનયોગ બની રહ્યો નહોતો, તો પિતૃપક્ષ દરમિયાન સાચી શ્રદ્ધાથી તુલસી માતામાં પાણી આપવામાં આવે તો સંતાનયોગ પણ બની જાય છે. અને આટલું જ નહીં, તુલસીની પૂજા કરવાથી માતૃત્વનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી જલ્દી જ ખોળો ભરાઈ જાય છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. અમે તમને જણાવી દીધું કે પિતૃપક્ષમાં તુલસીને જે મહિલા પાણી આપે છે તેને શું સારું મળી શકે છે, પરંતુ જો આ ક્રિયા ખોટી રીતે કરવામાં આવે તો બહુ ભયાનક પરિણામો આવી શકે છે. અને તે વસ્તુઓ જાણવી તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે ક્યારેક તો આપણે એટલા માટે ઉપાય કરીએ છીએ કે આપણું કામ બનશે, આપણા પિતૃઓ પ્રસન્ન થશે, પરંતુ માની લો કે તમે તે ક્રિયા સાચી રીતે ન કરી તો પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે તમે તમને વધારે ક્રોધિત કરી દેશો. તેથી આજના વિડીયોને અંત સુધી જોજો, ત્યારે જ તમને જ્ઞાન મળી શકશે, ત્યારે જ તમને સાચી સલાહ પ્રાપ્ત થઈ શકશે. કારણ કે દુનિયાના લોકો તો જાતની વાતો કરે છે, આપણે તેમની વાતોમાં ફસાવું નથી, આપણે ગુરુજીની વાત માનવાની છે અને આગળ વિડીયોને બિલકુલ અંત સુધી જોવાનો છે. પિતૃપક્ષના દિવસોમાં તુલસી પર પાણી ચઢાવવાનો નિયમ છે અને આ નિયમને અપનાવીને સાવધાની રાખીને જ આપણે લાભ મેળવી શકીએ છીએ. તમે તુલસીમાં પાણી ચઢાવવા માંગો છો તો ગમે ત્યારે ચઢાવી શકતા નથી. તમારે સવારના સમયે જ તુલસીમાં પાણી ચઢાવવું પડશે, ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં, અને તે પણ શુદ્ધ ભાવથી. તમારે તુલસી માતામાં બપોરે કે સાંજે પાણી ચઢાવવાનું નથી. આ વાત કાન ખોલીને સાંભળી લેજો, નહીતર બહુ મોટી મુસીબત ઊભી થઈ જશે. પિતૃપક્ષના 16 દિવસમાં તમે તુલસી પર પાણી ચઢાવો
પરંતુ સવારના સમયે. બપોરે કે સાંજે તમારે તુલસી માતામાં પાણી ચઢાવવાનું નથી, નહીતર લાભ થવાને બદલે વધારે હાનિ થવા લાગશે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને ઘર પર સંકટ મંડરાવા લાગે છે, આર્થિક હાનિ થવા લાગે છે, સંતાનનું એકદમથી સ્વાસ્થ્ય બગડવા લાગે છે. અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ પડી જાય છે. તેથી જો તમે રોજ તુલસી માતા પર પાણી ચડાવી રહ્યા છો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પિતૃપક્ષના 16 દિવસમાં કે અન્ય કોઈ પણ દિવસે સવારના સમયે જ તમારે પાણી ચઢાવવાનું છે. બપોરે કે સાંજના સમયે પાણી ચઢાવવાનું નથી, નહીતર તમે સારું કરવા જશો પણ વધારે ખરાબ થઈ જશે. આની સાથે સાથે તુલસી પર પાણી ચઢાવતી વખતે મહિલા અશુદ્ધ ન હોવી જોઈએ. આ કાર્ય પણ તમારા પિતૃઓને દુઃખ પહોંચાડે છે. ઘણીવાર શું થાય છે, કેટલીક મહિલાઓ સ્વચ્છતાનું ધ્યાન રાખતી નથી, સવારે ઉઠે છે, નહાતી ધોતી નથી અને તરત જ તુલસી માતા પર પાણી ચઢાવી દે છે. આવું કરવું પણ તમને મુશ્કેલીઓમાં નાખી દેશે અને તેનું પરિણામ એવું હોય છે કે ઘરમાં કલેશ થવા લાગે છે, ઝઘડા થવા લાગે છે, માનસિક તણાવ થવા લાગે છે. એક બીજી મહત્વપૂર્ણ વાત જેનું તમારે બહુ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચઢાવી રહ્યા છો તો તમારા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ, સારો ભાવ હોવો જોઈએ. જો તમે એક સામાન્ય છોડ સમજીને પોતાની જવાબદારી ન સમજતા ફક્ત ફોર્મેલિટી માટે તુલસી પર પાણી ચઢાવશો તો તે તમને શુભ પરિણામ નહીં આપે. આ વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. જો તમે આ વાત ન સમજી તો તમારે પિતૃપક્ષ દરમિયાન ભયંકર મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. દેખાડા માટે આ કામ બિલકુલ પણ કરવાનું નથી, કારણ કે આજના જમાનાના લોકો દેખાડાના શોખીન છે. તેમને સ્ટોરી બનાવવી છે, સ્નેપ બનાવવું છે અને આ જ કરવા માટે તેઓ બધા ધાર્મિક કાર્યો કરે છે. તમારે આવું જીરો ઓલક નથી કરવાનું, નહીતર જીવનમાં વગર બોલાવેલી મુશ્કેલીઓને આમંત્રણ આપી દેશો. પિતૃપક્ષનું મહત્વ ફક્ત કર્મકાંડથી નથી પરંતુ ભાવનાઓ સાથે જોડાયેલું છે. તેથી જો તુલસી પર પાણી ચડાવતી વખતે મનમાં કરુણા છે, પ્રેમ છે અને સાચી શ્રદ્ધા છે તો તમારા પિતૃઓ તમારાથી જરૂર પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારા ઘર પરિવારમાં સ્વસ્થ માહોલ હશે, સમૃદ્ધિ હશે, સુખી સંતાન હશે, બધું સુખમય હશે. ઘણી કથાઓમાં તો એવું પણ આવે છે કે એક મહિલાએ પિતૃપક્ષમાં પૂરા નિયમથી તુલસી પર પાણી ચઢાવ્યું, તેની પેઢીઓનો ઉદ્ધાર થયો અને અચાનકથી તેના ઘરમાં એવું વૈભવ આવ્યું, એટલા પૈસા આવ્યા કે ગણવા મુશ્કેલ થઈ ગયા, એટલી સંપત્તિઓ કે સંભાળવી મુશ્કેલ થઈ ગઈ. તમે પણ આ બધું મેળવી શકો છો, પરંતુ તમારા ઈરાદા નેક હોવા જોઈએ, તમારા મનમાં ભડકાવું ન હોવું જોઈએ, તમારા મનમાં બેવડાપણું ન હોવું જોઈએ, કોઈના પ્રત્યે આકર્ષણ ન હોવું જોઈએ. તે સમયે તમારું સંપૂર્ણ ધ્યાન તુલસી માતામાં, ભગવાન વિષ્ણુમાં, તમારા પિતૃઓમાં હોવું જોઈએ. અમે તમને એક બીજી બહુ જરૂરી વાત જણાવવા માંગીએ છીએ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. તુલસી પર પાણી ચડાવતી વખતે કોઈ મહિલા મનોમન જો પોતાના પિતૃઓથી પ્રાર્થના કરે છે તો તેની પોકાર સીધી પિતૃઓ સુધી પહોંચી જાય છે. જ્યારે પણ કોઈ મહિલા તુલસીના છોડમાં સવારે પાણી ચડાવે તો પોતાની જે પણ કામના હોય તે મનમાં દોહરાવે. તમારી તે મનોકામના તમારા પિતૃઓ સુધી પહોંચશે અને તેઓ જલ્દી જ તેને પૂરી કરી દેશે. તેમનો આશીર્વાદ તમારા જીવનને બદલી દેશે. પરંતુ જો કોઈ મહિલા પાણી ચડાવ્યા પછી તરત જ ગંદા ગંદા શબ્દો બોલે છે, કોઈની બુરાઈ કરે છે, બીજાને અપમાનિત કરે છે, ઘરમાં કલેશ મચાવે છે, તો આ પણ તુલસીનું અપમાન હોય છે. કારણ કે તમે એક સમયે તો ધાર્મિક કાર્ય કરી રહ્યા છો અને તે પૂરું થયું અને તમે લોકોનું અપમાન કરવા લાગ્યા, લોકોની બુરાઈ કરવા લાગ્યા, બેઈમાની કરવા લાગ્યા. તો આવા અપમાનથી તમારા પિતૃઓ પણ નારાજ થઈ જાય છે. આ વાત ધ્યાન રાખી લેજો. તુલસી માતા ફક્ત એક છોડ નથી, પરંતુ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. તેથી પિતૃપક્ષમાં મહિલાઓએ તુલસી પર પાણી ચઢાવતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. 2-3 સાવધાનીઓ ગુરુજી તમને જણાવી રહ્યા છે. આ સાવધાનીઓ જો તમે ન સાંગળી તો તમે બહુ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. તમારી એક ભૂલ તમારા ઉપર ભયંકર પિતૃદોષ લગાવી શકે છે. તેથી વિડીયોને બિલકુલ અંત સુધી જોતા રહેજો. જો તમને ભૂલથી સાંજના સમયે કે પછી દીવો સળગાવતી વખતે તુલસી પર પાણી અર્પણ થઈ ગયું છે તો સમજી લેજો કે કંઈક મુસીબત જીવનમાં આવી શકે છે. તેથી તમારે બહુ સાવધાનીથી કામ લેવું છે. આ વિષયની ઊંડાઈને સમજવી બહુ જરૂરી છે, કારણ કે આ ફક્ત એક ધાર્મિક રિવાજ નથી પરંતુ જીવનની દિશા નક્કી કરનારો મહત્વપૂર્ણ નિર્ણય છે. કારણ કે આજના સમયમાં વિજ્ઞાન પણ માને છે કે તુલસી પાસે ઉર્જા હોય છે અને આ ઉર્જા પાણીના માધ્યમથી સક્રિય થાય છે. જ્યારે કોઈ મહિના પિતૃપક્ષમાં તુલસી પર પાણી ચડાવે છે તો તે પોતાના ઘરના વાતાવરણને ઉર્જાવાન બનાવે છે, સકારાત્મક કંપનથી ભરી દે છે. પરંતુ જો આ પાણી વગર કોઈ નિયમના ચડાવવામાં આવે તો નાખેલું આ પાણી ઉર્જાની અસરને ઊંધી કરી દે છે. આ અમે તમને વૈજ્ઞાનિક કારણ જણાવી રહ્યા છે.
અને આ વૈજ્ઞાનિક કારણ તે લોકો માટે છે જે આ વાતને ઊંડાણપૂર્વક સમજવા માંગે છે. હવે જરા તમે પોતે વિચારીને જુઓ કે આ વિષય કેટલો ઊંડો છે કે આપણા ઋષિમુનિઓએ દરેક નિયમને કેટલી બારીકાઈથી બનાવ્યો છે. પિતૃપક્ષમાં તુલસીની પૂજા કરવી બહુ સકારાત્મક પરિણામ આપે છે. ધન આગમનનું સૂચક હોય છે. પરિવારમાં શાંતિ, રોગોથી મુક્તિ, પિતૃઓની આત્માને શાંતિ, સંતાનની પ્રગતિ. જ્યારે અનેક પ્રકારના નકારાત્મક પરિણામો જેમ કે ઘરમાં કલેશ થઈ રહ્યો છે, આર્થિક સંકટ છે, સંબંધોમાં તિરાડ છે, સંતાનને કષ્ટ થઈ રહ્યું છે, આ બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પરંતુ એટલું ધ્યાન રાખજો કે નિયમ કાયદાઓનું પાલન કરવું પડશે. તુલસીના છોડમાં 2 ટાઈમ પાણી નથી ચડાવવાનું કે જ્યારે તમને મોકો મળ્યો, જ્યારે તમે ફ્રી થઈ ગયા, દિવસે ચડાવી દીધું, સાંજે ચડાવી દીધું. આ વસ્તુઓ તમને બહુ મુશ્કેલીમાં નાખી શકે છે. તમે બસ એટલું ધ્યાન રાખજો કે તમારે જો પોતાના ઘરને સ્વર્ગ બનાવવું છે તો આ નિયમ અપનાવવાનો છે. જો આ નિયમ તૂટી ગયા તો નર્કનો દ્વાર પણ ખુલી જશે. તેથી સાવધાન રહેજો અને જાગૃત રહેજો. તમારા પિતૃઓના આશીર્વાદ લેવાનો આ જ સાચો માર્ગ છે. પિતૃપક્ષના 16 દિવસ જ્યારે આપણા પિતૃઓ પિતૃલોક છોડીને આપણા ઘરમાં આવે છે અને આ 16 દિવસોમાં આપણી પાસે તે મોકો હોય છે કે આપણે તેમના નિમિત્ત કંઈક કરીને તેમની આત્માને શાંતિ પ્રદાન કરી શકીએ, તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરી શકીએ. અને જ્યારે તેઓ તમારા ઘરે આવે છે તો તમારી પાસે અભિલાષા રાખે છે કે તમે તેમના માટે કંઈક કરશો. તમે તેમના નિમિત્ત દાન કરશો, તમે તેમના નિમિત્ત તુલસીમાં પાણી ચઢાવશો, તમે તેમના નિમિત્ત બ્રાહ્મણ ભોજન કરાવશો. પરંતુ જ્યારે તમે આ બધું કામ દિલથી કરતા નથી કે પછી કરવાનું ભૂલી જાઓ છો તો તેમને બહુ ખરાબ લાગે છે. 16 દિવસ તેઓ તમારા ઘરમાં તો રહે છે પરંતુ ઘણા દુઃખી મનથી. અને 16 દિવસ પછી જ્યારે તેઓ જાય છે તો તમને આશીર્વાદ આપવાને બદલે ક્રોધ આપીને જાય છે. અને જતાં જતાં પણ તેમના ચહેરા પર સંતોષનો ભાવ હોતો નથી. તેથી તમારે એક વાત ધ્યાનથી સમજી લેવી છે કે પિતૃપક્ષના આ 16 દિવસોમાં તમારે પોતાના પિતૃઓને નારાજ કરવાના નથી. તમારે તેમના નિમિત્ત બધું કરવાનું છે. તુલસીમાં પાણી આપવાનું છે તો સાચા સમયે સવારના સમયે આપવાનું છે. આનાથી લાભ જ લાભ થશે. બ્રાહ્મણ ભોજન પણ કરાવવાનું છે, ગૌ માતાને ચારો પણ ખવડાવવાનો છે અને ગરીબોની મદદ પણ કરવાની છે. કારણ કે વર્ષમાં 365 દિવસ હોય છે. આપણે જેટલું દાન પુણ્ય કરીએ છીએ તે આપણા હિસ્સામાં આવે છે. પરંતુ વર્ષના આ જે 16 દિવસ છે જેને આપણે પિતૃપક્ષના દિવસો કહીએ છીએ, શ્રાદ્ધના દિવસો કહીએ છીએ, તે બહુ ખાસ હોય છે. આમાં જે પણ આપણે દાન કરીએ છીએ તે આપણા પિતૃઓની જાય છે, તેમને તૃપ્તિ મળે છે. તો જરા તમે વિચારો, કોઈ તમારા માતા પિતા છે, તેઓ ખુશ થશે તો તમને કેટલું સારું લાગશે. તે જ પ્રકારે તમારા પિતૃઓ તમારા માતા પિતા જ તો છે, જે તમારા પૂર્વજ છે. તમે તમારા દાદાજીને જાણો છો, પરદાદાજીને જાણો છો, પરંતુ તેના પહેલાં તમારી કેટલી પેઢીઓ રહી હશે તમે તેમને જાણતા નથી. પરંતુ આપણને મોકો મળ્યો છે તેમનો ઉદ્ધાર કરવાનો, આપણને મોકો મળ્યો છે તેમને મુક્ત કરવાનો, કે તેમની પાસે જવાની વાત છે, અધૂરાપણાને દૂર કરવાનો, તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવાનો. તો આ પિતૃપક્ષનો સમય તમારી કિસ્મત બદલી શકે છે. તમે આ વાતનું ધ્યાન રાખજો કે તુલસીના છોડમાં જો પાણી ચઢાવી રહ્યા છો તો તમારા શુદ્ધ ભાવ હોવા જોઈએ, તમે સાચો સમય હોવો જોઈએ અને નિયમ પવિત્ર હોવા જોઈએ. અસ્વચ્છતા, ગંદાપણું કે પછી ટાઈમ સાથે છેડછાની ચાલશે નહીં. ત્યારે જ પિતૃઓ પ્રસન્ન થશે. તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિનો વાસ થશે. જે તમે વિચાર્યું હતું તે તમને મળી જશે. દરેક હાલતમાં તમારો પરિવાર સુખી થઈ જશે. પિતૃદોષથી તમને મુક્તિ મળી જશે. જે કામ અડધા અધૂરા અટકેલા હતા તે બનવા લાગશે અને પછી તમારે ક્યાંય પણ હાથ ફેનાવવાની જરૂર નહીં પડે. તમારા પિતૃઓ તમને એટલું બધું આપીને જશે કે તમે સંભાળતા સંભાળતા થાકી જશો. જો તમને પણ આજનો આ ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય પિતૃદેવ.